अवधूत चिंतन श्री गुरुदेव दत्त परम भागवत અને દત્તાવતારી સંત શ્રી કાવડીબુઆનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે, જેમણે જન્મ તો પિંપળગાંવમાં લીધો હતો, પરંતુ જીવનના ઉત્તરાર્ધનો સમય તેઓ ગુજરાતના વડોદરા નગરીમાં ગાળ્યો હતો. તો તેઓ કાવડ લઈને માતા પિતાને સમગ્ર ભારતના તીર્થોની યાત્રા કરાવી અને કાળે કરીને જ્યારે તેમના માતાજી ગયામાં નિધન પામ્યા અને એમના પિતાશ્રી અનંતરાય તેઓ કાશીમાં નિર્વાણ પામ્યા છે. કાવડના બંને પલ્લામાં તેમની જે નિત્ય પૂજાની વિઠ્ઠલ અને રખુબાઈની જે મૂર્તિ હતી એ મૂર્તિઓને એમણે બંને પલ્લામાં મૂક્યા છે અને એ કાવડ સાથે તેઓ દ્વારકા, ગિરનાર, ડાકોર એમ યાત્રા કરતા કરતા તેઓ વડોદરામાં આવ્યા છે. કાવડીબુઆનું વડોદરામાં આગમન. કાવડીબુઆનું વડોદરામાં આગમન થયું તો તે સમયે સ્વાતંત્ર્ય સંગ્રામનો કાળ હતો. વડોદરામાં તે સમયે શ્રી ખંડેરાવ ગાયકવાડનું રાજ્ય હતું. તો આ એ જ ખંડેરાવ છે કે જેમના માટે મહારાષ્ટ્રની એક કન્યા અને તેના પિતાશ્રી અક્કલકોટ સ્વામી મહારાજ પાસે ગયા હતા અને તેમણે કહ્યું કે કન્યાના લગ્ન માટે યોગ્ય મુહૂર્તિઓ મળતો નથી. ત્યારે શ્રી અક્કલકોટ સ્વામી મહારાજે કહ્યું હતું કે અરે આ તારી દીકરી માટે તો અમે ખંડ્યાને નક્કી કર્યો છે. એ ખંડ્યા એટલે આ ખંડેરાવ ગાયકવાડ, અને આ ખંડેરાવ ગાયકવાડના નામથી વડોદરામાં ખંડેરાવ શાક માર્કેટ પણ છે અને તેનું બિલ્ડિંગ તે હજુ વડોદરા મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશન પણ એનો ઉપભોગ લઈ રહ્યો છે. તો સૈન્યની આવજા નિત્ય વડોદરામાં થતી હતી અને શહેરમાં કડક બંદોબસ્ત થતો. તેવા કટોકટીના સમયમાં કાવડીબુઆ વડોદરામાં આવ્યા છે. પ્રથમ તેમણે દાંડિયા બજારમાં આવેલા લક્ષ્મણબુઆના મઠમાં, જે રામજીનું મંદિર છે હતું એટલે પહેલા, તો એ મઠમાં એમણે મુકામ કર્યો છે. હવે તે લક્ષ્મણબુઆનો મઠ એનું રિનોવેશન થઈને અને જેટલા પણ ભાડુઆતો હતા અને એ રીતથી 6-7 માળની મોટી બિલ્ડિંગ ત્યાં તૈયાર થઈ ગઈ છે. એ લક્ષ્મણબુઆના મઠ માંથી તેઓએ સરદાર રાજે પાંડરેના વાડી સ્થિત રામ મંદિરમાં મુકામ કર્યો છે. તો તે સમયે વડોદરા સ્થિત સર્વ વિદ્વાન પંડિત શાસ્ત્રીઓને મળીને કાવડીબુઆને ખૂબ જ આનંદ થયો છે. તો વડોદરા એ પુણ્ય નગરી પણ હતી અને સંસ્કારી નગરી પણ હતી. આથી વિવિધ પંડિતો અને વિદ્વાનો અહીંયા વડોદરાના રાજાના સેવામાં હતા. કાવડીબુઆની વિદ્વત્તા, નિષ્પૃહ વૃત્તિ અને સાંપ્રદાયિક આચરણ જોઈ ઘણા લોકો તેમના શિષ્ય થયા છે અને માતૃપિતૃ ભક્ત કાવડીબુઆને લોકો શ્રવણની જેમ યુગ પુરુષ પણ માનતા હતા. તેમણે ખૂબ લોક સંગ્રહ એટલે કે લોક કલ્યાણના કામો કર્યા છે અને શ્રી દત્ત પ્રબોધ પર તેમણે પ્રવચન આપવાનું શરૂ કર્યું છે. જ્યારે દત્ત પ્રબોધ ગ્રંથ લખીને પૂર્ણ થયો તો એની હાથી ઉપર એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તો કાવડીબુઆનું
વિદ્વત્તા પ્રચુર પ્રવચન સાંભળી ઘણા લોકો તેમના પ્રશંસક બન્યા છે અને ગ્રંથની પણ પ્રસિદ્ધિ થઈ છે અને જિજ્ઞાસીઓની શંકા પણ દૂર થઈ અને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે. તો કાવડી બુઆ એટલે એક સાક્ષાત્કારી સંતો આપણા ગામમાં પધાર્યા તેમ લોકોને લાગ્યું છે અને તેમના વિશે લોકોને પ્રેમ અને આદર નિર્માણ થયા છે. તો એક શિષ્યએ તેમના માટે શ્રી રામ મંદિર બાંધી આપ્યું છે. રામની પ્રતિષ્ઠા વસંત પંચમીના દિવસે થઈ છે. મંદિર એ માંડવીથી પ્રતાપનગર જવાના રસ્તે ગેંડીગેટ રોડ ઉપર શ્રી રામ મંદિર ઉપસ્થિત છે. અહીંયા તેમની કાવડ પણ રાખવામાં આવી છે. અહીંયા હાલમાં શ્રી કિશોર રાજાપુર ટ્રસ્ટ મંદિરની સર્વ વ્યવસ્થા તેઓ સંભાળી રહ્યા છે. શ્રી રામની પ્રતિષ્ઠા વસંત પંચમીના દિવસે થઈ છે. ત્યાં રહેવા આવ્યા છે. વડોદરામાં માંડવીથી પ્રતાપનગર જવાના રસ્તે ગેંડીગેટ રોડ ઉપર આવેલું છે. અને ભગવાન તો છે સાથે સાથે શ્રી વિઠ્ઠલ અને રખુમાઈની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. મૂર્તિઓ યાત્રામાં કાવડી બુઆએ પોતાની સાથે રાખી હતી. તો એ મૂર્તિની અહીંયા વિઠ્ઠલ અને રખુમાઈની સ્થાપના કરવામાં આવી છે. આ રીતે રામ અને કૃષ્ણ આ બંને એક જ સ્થળે હોય એવું કદાચ આ પહેલું પણ મંદિર હશે. મંદિરને શિખર છે અને મંદિર પૂર્વાભિમુખ છે. પહેલાના જમાનામાં તો મંદિરના મહંતો એવું વિચારતા હતા કે ઉત્સવ માટે ઘણા બધા લોકોની જરૂર પડે, આથી તેઓ ઘણા બધા લોકોને એ મંદિરમાં જે ઓરડીઓ હોય તો એ ઓરડીઓ રહેવા માટે ઉત્સવમાં મદદરૂપ થશે એવી તેમની ભાવના હતી. કાળે કહીને જેમને એ રૂમો ભાડે રાખેલી છે તેઓ અને માલિક જેવા થઈ ગયા અને તેમનું વર્તન પણ મંદિરના સંસ્થાપકો સાથે ઘણી વાર સુમેળ ભર્યું નહોતું રહેતું. એ પણ જીર્ણો અવસ્થામાં છે, એ પણ રિનોવેશન માંગી રહ્યું છે. મંદિરનો નિત્યક્રમ. મંદિરમાં રહેવા આવ્યા પછી મંગળા આરતી, શૃંગાર આરતી, પૂજા, આ વૈશ્વદેવનો કાર્યક્રમ જોડે પુરાણ કથન થતું હતું. રાત્રે ભજન અને કીર્તન થતા હતા. સાંપ્રદાયિક પદ્ધતિથી કાર્યક્રમ શરૂ થયા છે. ભક્તો ભગવાન અને વિઠ્ઠલ બુઆના દર્શને આવતા હતા. કાર્યક્રમ શરૂ થયો છે અને તે પછી ડાકોરના આજ્ઞા પ્રમાણે શ્રી દત્ત પ્રબોધ ગ્રંથનું લેખન શરૂ કરવામાં આવ્યું. હવે અધ્યાય તેમણે ઉજ્જૈનમાં લખી રાખ્યા અને બાકીના 21 અધ્યાય તેમણે વડોદરામાં પૂર્ણ કરે છે. તેમના અનેક શિષ્યો થયા અને તેમનો જે રામ નામનો સેવક હતો એ સેવકનો દેહાંત પણ અહીં વડોદરામાં એક પગે જે લંગડો હતો અને સૌરાષ્ટ્રમાંથી કાવડી બુઆ સાથે સમુદ્ર ભારતની તીર્થયાત્રા પુણ્ય પણ તેને આપી છે. ગત જન્મનું તેનું ઘણું પુણ્ય હોવું જોઈએ જેથી આવા સાક્ષાત્કારી સંતની સેવાનું તેને લાભ મળે છે. અનેક લોકોએ શ્રી દત્ત પ્રબોધ ગ્રંથ હાથથી લખી લીધો. એ વખતે પ્રિન્ટિંગ પ્રેસ તો બહુ જ મોંઘી હતી અને પણ બોલે તો મુંબઈ જેવા શહેરમાં અને
નામ સત્તાનું પણ તેમણે શરૂઆત કરી છે. તેમણે પાઠશાળાનું પણ સંચાલન કર્યું અને ભજન મંડળોની પણ તેમણે મંદિરમાં પુરાણ અને દેખવાનું મુખ્ય હતું. કાવડી બોલે દુઃખો દૂર કર્યા છે. આવી તેમનો સત્સંગ શ્રેષ્ઠ છે માનતા હતા. અને માટે દત્ત સંપ્રદાયમાં ભિક્ષાનું મહત્વ છે. ગાંગાપુરમાં પણ દત્ત ભગવાન બપોરના ભિક્ષા માંગે છે. ભગવાન શિવશંકર પણ તેઓ ભિક્ષા માંગે છે. 72 અને ચૈત્ર સુદ એકમ શુક્રવાર ઈસવીસન 23/3/1860 ના રોજ આ દત્ત પ્રબોધ ગ્રંથ સંપૂર્ણ લખાઈ ગયો અને ભક્તોએ ગ્રંથની પૂજા કરી અને તેની મોટી શોભાયાત્રા કાઢવામાં આવી અને એ આખી ઉપર ગ્રંથને મૂકવામાં આવ્યો. બુદ્ધ ગ્રંથની રચના માટે અવસર થયો હતો એ ભક્તો માનતા હતા. ઉપરાંત આ ગ્રંથને ગુરુ દત્તાત્રેયના આશીર્વાદ હોવાથી આ ગ્રંથને જે પારાયણ કરે સપ્તાહથી 15 દિવસનું અથવા એક અધ્યાય વાંચે એમનું કલ્યાણ ગુરુ દત્તાત્રેય સ્વયં કરશે એવું તેમને અભિવચન પણ આપ્યું છે. ગોદાવરી નદીના કિનારે પુંતાંગે નામનું નગર છે. તો એ નગર આવેલું છે એ નાનકડું ગામડા જેવું. પુંતાંગે રઘુપતિ મહારાજના માતા પિતા ઘણા વર્ષો સુધી તેમને સંતાન થયું નહીં અને સંતાન થાય તો મૃત જ અવતરે અને જન્મ પછી તરત મૃત્યુ પામે. તો ઘણી વાર રહી છે તો આવી રીતથી 9 થી 10 વાર એમના માતા પિતાએ મનમાં વિચાર્યું કે સંતાન યોગ નથી, ભારતભરની તીર્થયાત્રા કરીએ અને એ દિવસથી એ સ્મરણમાં આપણે જીવન નિર્વાહ કરીશું. પતિ પત્ની અનેક સ્થળોએ તીર્થયાત્રા કરીને નાસિક ક્ષેત્રે આવ્યા છે અને નાસિકમાં આવ્યા એમને એક સંતનો ભેટો થઈ ગયો અને સંતે એમને એક ભાગવત અને ઈશ્વરનો ભક્ત પુત્રનું સંતાન થશે અને ઘેર પાછા સ્વામી જેઓ નિરંજન રઘુનાથના ગુરુ પણ હતા એ રીતથી પત્ની બંને પોતાના ગામમાં આવ્યા છે અને યોગ્ય સમયે તેમને પુત્ર સંતાન પ્રાપ્ત થયું છે. તે રઘુપતિ નાનપણમાં ભજનો સુંદર રીતે ગાતું અને એ સમયનું એટલે પિંજારાઓ કોણ હતા તો અનેક નાના મોટા રજવાડા હતા. એક બાજુ મુસ્લિમ સલ્તનત હતી, એક બાજુ હજુ અંગ્રેજોનો મરાઠાઓનું પણ એક ઠેકાણે આધિપત્ય હતું. બીજા રાજ્યો પર ચડાઈ કરીને એ રીતથી તેઓ સંપત્તિ લૂંટી લેતા હતા અને કેટલીક વાર સૈનિકોને આધાર માટે આપવાના પૈસા ન રહેતા એ સૈનિકો પાર્ટીમાં જઈને પણ એ સૈનિક તરીકે નોકરી કરતા હતા. તો વાડી કરીએ નોકરી બદલ્યો કરે અને ક્યાંય નોકરી ન મળે તેઓ લૂંટફાટ નો ધંધો કરતા હતા. તો આવા પિંજારાઓની એક ટોળકી આ
કુંતાંબે નગરના નજીકના જંગલોમાં આવી છે અને એમને આ કુંતાંબે નગરને લૂંટવાનું હતું. તો એ જે ટોળીનો સરદાર હતો, તો એ ટોળીના સરદારે પોતાના જે સેવકોને નગરમાં મોકલ્યા કે નગરની સંરક્ષણ વ્યવસ્થા કેવી છે એ તું જોઈ આવ, નહીં તો આપણા કરતા વધારે શ્રેષ્ઠ સંરક્ષણ વ્યવસ્થા હોય, સૈનિકો હોય અને હથિયાર હોય, તો આપણે અહીંયા સારી રીતથી લૂંટ ના કરી શકીએ. આથી એ લૂંટારી ટોળકીના બે સભ્યો નગરમાં તપાસ કરવા માટે આવ્યા છે. વચ્ચે જ નદી આવતી હતી અને એ નદી ના કિનારે તેમણે જોયું કે નદીમાં એક મોટો પથ્થર છે અને એ પથ્થર ઉપર નાનકડું 5 વર્ષનું બાળક સુંદર રીતે ભગવાનનું ભજન કરી રહ્યું છે. તો રઘુપતિ મહારાજના માતુશ્રી રોજ કપડા ધોવા માટે નદી કિનારે આવતા હતા અને બાળક તો ઘેરે જ રહેતું હતું. તો માતા નદી કિનારે ગઈ. આથી રઘુપતિ પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો છે અને એટલામાં એમની માતા તો કપડા ધોઈને બીજા રસ્તે ઘેર પાછી લઈ ગઈ અને આ રઘુપતિ નદી કિનારે શાંત અને શીતળ વાતાવરણ જોઈને, એમાં ઓક્સિજન પણ વધારે હોય છે, તો એમનું મન એકદમ પ્રસન્ન થઈ ગયું અને ઘેરે પણ તેઓ ભજન ગાતા હતા. તો એ નદીના જળમાં એક મોટો પથ્થર હતો. તો એ પથ્થર ઉપર બેસીને તેમણે ભગવાનના ભજન શરૂ કર્યા છે. તો એક તો એમનો સુરીલો અવાજ હતો અને અંતઃકરણથી તેઓ ગાતા હતા. તો એવું સુંદર ભજન સાંભળીને આ લૂંટારૂ ટોળકીના જે સેવકો ત્યાં આવ્યા છે અને તેમાં જ તેઓ લુપ્ત બની ગયા છે. તેમને ખ્યાલ પણ નહીં આવ્યો કે આપણે શા માટે આવ્યા છીએ અને આવું સુંદર ભજન સાંભળીને તેઓ ત્યાં જ બેસી રહ્યા છે. રઘુપતિ ના ભજનો તો એક પછી બીજું, બીજું પછી ત્રીજું એ રીતથી ચાલવા જ લાગ્યા છે અને જંગલમાં લૂંટારૂના જે નાયક હતો, તો એને લાગ્યું કે અરે આપણા સેવકોનું શું થયું, ગામના લોકોએ એમને પકડી તો નહીં લીધા, એટલે એમણે બીજા 2 સેવકોને ત્યાં મોકલ્યા છે. તો બીજા 2 સેવકો આવ્યા અને આવું સુંદર મજાનું ભજન સાંભળીને તેઓ પણ એ ગાનમાં લુપ્ત થઈ ગયા છે અને ત્યાં તેઓ ઉભા રહ્યા છે. ફરી લૂંટારૂના ટોળકીના સરદારને થયું કે અરે બીજા 2 સેવકો પણ પાછા નથી આવ્યા, તો શું તેઓ પણ સંકટમાં સપડાયા છે? આથી લૂંટારૂ ટોળકીનો નાયક એ પોતે તપાસ કરવા આ ગામ તરફ આવતો હતો અને નદી કિનારે એને એ પોતાના 4 સેવકોને જોયા છે અને નાનકડો 5 વર્ષનો રઘુપતિ એ ઈશ્વરના ભજનો ગાતો હતો. તો એ ટોળીનો સરદાર પણ ત્યાં જ એ ભજનો સાંભળવા બેઠો છે. તો આવું સુંદર અને અપ્રતિમ ભજન અને એની સુરાવલી અને સંગીતમય અને તાલબદ્ધતા, તો આ બધું હોવાને લીધે ઈશ્વરનું જે ચૈતન્ય છે એ ભક્ત તરફ આકર્ષાય છે અને કેટલીક વાર તો એ ચૈતન્ય એ ભક્તની સામે પ્રગટ પણ થતું હોય છે. તો આવું સુંદર ભજન સાંભળીને એ ટોળીના નાયકને એમ થયું કે આ બાળકને તો આપણે આપણી ટોળીમાં લઈ જઈએ અને રોજ આના ભજનો સાંભળીશું. તો 4 સેવકો અને એ રઘુપતિને પૂછપરછ કરી છે, એનું નામ પૂછ્યું છે, એનું ઘર ક્યાં આવ્યું એ પૂછ્યું છે અને એને લઈને એ કુંતાંબે ગામમાં આવ્યા છે અને માતા પિતાને મળ્યા છે અને એમણે વાત કરી કે અમે તો આ કુંતાંબે નગરને લૂંટવા આવ્યા હતા, પરંતુ આ બાળકના ભજનો સાંભળીને અમને ખૂબ પ્રસન્નતા થઈ. આથી આ બાળકને અમે જંગલમાં અમારી સાથે લઈ જઈશું અને રોજ તેના ભજનો સાંભળીશું. અમે
એને કોઈ પણ ઈજા પહોંચાડીશું નહીં, અને 1 વર્ષ પછી આ બાળક અમે તમને સુપ્રત કરીશું કે સૂર્યચંદ્રની સાક્ષીએ અમે તમને વચન આપીએ છીએ. તો ગામના લોકો બધા ભેગા થયા અને ગામના લોકોએ રઘુપતિના માતા પિતાને પણ વાત કરી કે એક તો રઘુપતિને લીધે આખું નગર લૂંટાતા બચી ગયું છે, અને આ જે ટોળીનો સરદાર છે એ આપણને વચન આપે છે કે બાળકને ઈજા નહીં પહોંચાડે, અને 1 વર્ષ પછી એ બાળકને આપણને પાછો આપશે. તો આપવામાં કઈ વાંધો નથી, અને આ રઘુપતિને લીધે આપણું ગામ એ લૂંટાતું બચ્યું છે. કેવું છે, માતા પિતાને પણ એ યોગ્ય લાગ્યું છે કે ગામના લાભ માટે એ પોતાના બાળકને તેઓ એ લૂંટારૂના સરદારને સોંપવા માટે તૈયાર થઈ ગયા છે. અને રઘુપતિને તેઓ જંગલમાં ટોળકી સાથે લઈ ગયા છે, અને રોજ એના ભજનો સાંભળીને તેમના મનમાં ધીમે ધીમે પશ્ચાતાપ થવા લાગ્યો છે. થોડા દિવસો પછી 1-2 જે લૂંટારૂ હતા તો એમને ખૂબ પશ્ચાતાપ થઈને એમણે ટોળકી છોડી દીધી છે, અને પછી પોતાના ગામ જઈને બીજો યોગ્ય તે વ્યવસાય પસંદ કર્યો છે. થોડા દિવસો ગયા પછી બીજા 1-2 લૂંટારુઓ એ ટોળકી છોડીને સત્પ્રવૃત્તિમાં જોડાયા છે. એમ કરતા કરતા 1 વર્ષમાં સમગ્ર ટોળકીના મોટા ભાગના બધા લોકો એ આ લૂંટફાટનો ધંધો છોડીને કોઈ બીજો વ્યવસાય અપનાવે છે. છેવટે તો એ ટોળીનો નાયક એ એકલો અને આ રઘુપતિ 2 જ રહ્યા. એટલે વર્ષ પણ પૂરું થવા આવ્યું હતું, એટલે એ લૂંટારુઓનો સરદાર રઘુપતિને લઈને ઉંચામડે આવે છે, અને રઘુપતિને તેમના માતા પિતાને સોંપ્યો છે. તો આજે કીર્તન ભક્તિ કહેવાય છે. તો ઈશ્વરના નામ અને ગુણ અને એનું વિવેચન અથવા એમના લીલાનું ગાન એ તમે તાલબદ્ધતા અને યોગ્ય સુરાવલીમાં એ તમે વ્યક્ત કરો તો એના થકી પરમેશ્વરનું ચૈતન્ય એ ત્યાં પ્રગટ થતું હોય છે. એટલું જ નહીં, પરંતુ એને જે શ્રવણ કરે છે તો એ લોકો નું મન પણ એવું થઈ જાય છે કે વિષય પરામુખ થઈ જાય છે. તો એમને પછી કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર તો એ વિશે તે આકર્ષાતું નથી, અને ઈશ્વરના પરમ પવિત્ર એ ચૈતન્યમય સ્વરૂપ તરફ એ ખેંચાણ અનુભવે છે. તો આવી કીર્તન ભક્તિ, તો એ કીર્તન ભક્તિ જે પણ કોઈ કરે છે તો તેને ઈશ્વર હંમેશા મદદ કરતો હોય છે. ચૈતન્ય મહાપ્રભુ હતા તો તેઓ પણ કીર્તનના આચાર્ય કહેવાય છે. હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ, મુકુંદ માધવ કેશવ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ, મુકુંદ માધવ કેશવ બોલ. તો આ રીતથી તાલ સુર સાથે એ ચૈતન્ય મહાપ્રભુ ઈશ્વરનું સંકીર્તન કરતા હતા, અને સંકીર્તન કરતા કરતા તેમને ભાવ સમાધિ લાગી જતી હતી. અને એવી અવસ્થામાં તેઓ જો કોઈ પ્રાણીને, ગાય, બળદ, કૂતરાને સ્પર્શ કરે તો એમાં પણ ભાવ સમાધિ આવી જતી હતી. એ સમયે તો એક મુસ્લિમ અમલદાર હતો, અને આમ તો એમનો દુશ્મન હતો, પરંતુ આવી ભાવ અવસ્થામાં એમણે એ મુસ્લિમને સ્પર્શ કર્યો તો એ મુસ્લિમમાં પણ એ ભાવ સમાધિ લાગી ગઈ છે. અને તેઓ જો વૃક્ષને સ્પર્શ કરે તો વૃક્ષોમાં પણ ભાવ સમાધિ લાગી જતી હતી. એ કીર્તન ભક્તિ છે. તો એ કીર્તન ભક્તિ થકી આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ. કીર્તન ભક્તિમાં
મુખ્ય એક તો શું છે કે તાલબદ્ધતા. જેમ આપણે જાણીએ છીએ કે સમગ્ર સૃષ્ટિમાં જે સૂર્ય છે અને ગ્રહો છે અને તારાઓ છે, તો એ બધાની એક સ્પેશિયલ ગતિ હોય છે. તો એ યોગ્ય ગતિથી તેઓ પોતાની ધરી ઉપર ચાલે છે અને સૂર્યની આસપાસ પણ ચાલતા હોય છે. તો એવી જ તાલબદ્ધતા આપણા શ્વાસોશ્વાસમાં પણ હોય છે. અને એ શ્વાસોશ્વાસની સાથે જો આપણે ઈશ્વરનું નામ જોડી દઈએ તો જ્યાં સુધી આપણા શ્વાસ ચાલશે ત્યાં સુધી ઈશ્વરનું નામ પણ એનું રટણ સતત થયા કરશે અને એના થકી આપણા શરીરની અંદરની નાડીઓ પણ શુદ્ધ થતી જશે અને એ રીતથી સાધક એ આધ્યાત્મ માર્ગે આગળ વધતો હોય છે. આજે રઘુપતિ મહારાજ છે, એમની જે કીર્તન ભક્તિ હતી, તો એ કીર્તન ભક્તિ થકી એમણે નાનપણમાં જ આ લૂંટારુઓની સમગ્ર ટોળકીને તેમણે સાત્વિક અને ઈશ્વરના પરમ ભક્તો બનાવ્યા છે. અને તેમણે પછી મહારાષ્ટ્રમાંથી નીકળીને તેઓ પણ યાત્રા કરતા કરતા વડોદરામાં આવ્યા છે અને વડોદરામાં આવીને તેમણે ગેંડી ગેટ રોડ ઉપર ત્યાં મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને એ પણ મંદિર સુવ્યવસ્થિત રીતે અને એનું પણ સારી રીતે રિનોવેશન થઈ ગયું છે. અને એમની પાસે જે કૃષ્ણની મૂર્તિ હતી, તો એ કૃષ્ણની મૂર્તિ એમની નિત્ય ઉપાસનાની હતી. તો એક વખતે એમણે બપોરના સમયે, આમ તો વૈષ્ણવ સંપ્રદાયના નિયમો અંતર્ગત ભગવાન બપોરે આરામ કરતા હોય છે, આથી એમને પોઢાડી દેવામાં આવે છે. પણ એમને એમના દર્શન કરવાની એટલી બધી તાલાવેલી લાગી અને તેઓ એ પૂજા ઘરમાં જાય છે. તો એ કૃષ્ણ ભગવાનનો જે ઝૂલો હતો તે ઝૂલો હાલી રહ્યો હતો અને એમાં કૃષ્ણ ભગવાન એ ભક્તને દર્શન આપવા માટે તેઓ ત્યાં તરત હાજર હતા. તો આ જે ભક્તિ છે, નવધા ભક્તિ, તો એમાં આપણે જે રીતથી જે યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ, આપણે જે ભાવનાથી આપણે ઈશ્વરને ભજીએ તો ઈશ્વર પણ આપણા પ્રત્યે એ જ પ્રકારની ભાવના રાખે છે. ઈશ્વરને જો આપણે આપણા કુટુંબીજન સમજીએ તો ઈશ્વર પણ આપણને પોતાના કુટુંબીજન સમજીને કુટુંબીજન સાથે જે રીતે આપણે ગમે તે સમયે ગમે ત્યારે આપણે મળી શકીએ છીએ, તો એ રીતથી ભક્ત અને ભગવાન એ બંને વચ્ચે પણ એવો જ સંબંધ હોય છે. અને બપોરે જે આરામનો સમય હોય છે, તે આરામમાં પણ એ કૃષ્ણ ભગવાન એ રઘુપતિ મહારાજને દર્શન આપે છે. તો આ રઘુપતિ મહારાજનું મંદિર અને કાવડી બુવાનું મંદિર નજીક છે અને કાવડી બુવાની જે સમાધિ સ્થળ છે એ આ મંદિરથી થોડે દૂર આવેલું છે. તો આ પ્રવચનમાં હાલ આટલું જ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. કાવડી બુવાનો જય જયકાર હજો.